જો મારા ભૂલકાઓ, એક વાત તમને ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે તમને સરે એફપીએસ પદ્ધતિ ભણાવી, ફૂટ પાઉન્ડ સેકન્ડ, એમકેએસ પદ્ધતિની વાત કરી લેક્ચરમાં, મીટર કિલોગ્રામ સેકન્ડ, તમને સરે સીજીએસ ની વાત કરી, સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ. તો તમે જોયું કે લંબાઈ જે છે એને એફપીએસ પદ્ધતિમાં ફૂટ વડે માપવામાં આવે છે. એફ ફોર ફૂટ, મીટર સેન્ટીમીટર. દળ તો બેટા પાઉન્ડ કિલોગ્રામ ગ્રામ. સમય તમારા ભૂલકાઓ સેકન્ડ સેકન્ડ સેકન્ડ. આ તમને બધાને આ વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર થયો હશે જો લેક્ચરમાં ભણ્યા હશો તો. જેમને લેક્ચર બાકી હોય આજે જોઈ લેજો બેટા. ત્યારબાદ બધાનું કોમ્બિનેશન એટલે એસઆઈ પદ્ધતિ, જેની અંદર મૂળભૂત રાશિ કેટલી છે બેટા? પેલા બધામાં 3 હતી, આમાં 7 રાશિ છે. દળ, લંબાઈ, સમય, તાપમાન, રાઈટ, વિદ્યુત પ્રવાહ, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. લાસ્ટ 2 રાશિ બેટા તમે કેમેસ્ટ્રીમાં વધારે ડીપલી ભણશો. નક્કી થઈ ગયું કે દળને કિલોગ્રામમાં જ માપવાનો. દળનો સિમ્બોલ એમ એટલે કિલોગ્રામમાં જ માપવાનો. લંબાઈ મીટરમાં, મીટરનો સિમ્બોલ એમ. સમયને સેકન્ડમાં. તાપમાન કેલ્વિન વૈજ્ઞાનિક નામ છે બેટા, કેપિટલ કે. વિદ્યુત પ્રવાહ વૈજ્ઞાનિક નામ છે કેન્ડેલા. અને દ્રવ્યનો જથ્થો મોલ. તો બેટા આજે એસઆઈ પદ્ધતિ છે, સમજજો બેટા. આજે એસઆઈ પદ્ધતિ છે આ એસઆઈ પદ્ધતિની જે રાશિ છે એ રાશિને, તેના પરિમાણને ઘાત વડે દર્શાવતા, ઘાત એટલે ઇંગ્લિશમાં કહીએ તો આપણે પાવર વડે દર્શાવતા બનતા સૂત્રને પારિમાણિક સૂત્ર કહેશું મારા ભૂલકાઓ. મતલબ આપણે લંબાઈ મતલબ એકમ સદિશ છે કે અદિશ, મૂળભૂત છે કે સાધિત, અને એનું પારિમાણિક સૂત્ર પણ બેટા આપણે જોડે જોડે જોતા રહેશું. ડાયમેન્શન ફોર્મ્યુલા બેટા, ડાયમેન્શન ફોર્મ્યુલા હમણાં પણ હું ચલાવીશ અને 9મું ધોરણનું ફાઉન્ડેશન પૂરું કર્યા બાદ પણ હું તમને ભણાવીશ. મતલબ કઈ રીતે જુઓ સમજો બેટા, હું તમને ખાલી કન્સેપ્ટ આપું કે દળ એને ઇંગ્લિશમાં કહેવાય માસ, માસનો એમ લેશું. લંબાઈ તો એને આપણે એલ વડે દર્શાવશું. સમય તો આપણે એને ટી વડે દર્શાવશું. વિદ્યુત પ્રવાહ તો આપણે એને એ વડે દર્શાવશું. આ રાશિની સંજ્ઞા કહું છું, રાઈટ. તાપમાન તો આપણે એને કે વડે દર્શાવીશું. ધારો કે એક વસ્તુ સમજજો, લંબાઈ એનો એકમ શું? નિધિ સમજજો બેટા, મીટર. હું એમ કહું ક્ષેત્રફળ તો તમે સૂત્ર શું લખશો? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એકમ શું બનશે? મીટર ગુણ્યા મીટર, મીટર સ્ક્વેર. ઘનફળ કદ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મતલબ મીટર ક્યુબ. એનો મીનિંગ શું
કે અહીંયા લંબાઈના કેટલા પરિમાણ થયા? એક પરિમાણ. અહીંયા બેટા લંબાઈને કેટલા પરિમાણ થયા? બે પરિમાણ. અહીંયા બેટા લંબાઈને કેટલા પરિમાણ થયા? ત્રણ પરિમાણ. નિધિ બેટા તને ખ્યાલ આવે છે મ્યુટ રહેવાનો હોય છે એવું? અહીંયા લંબાઈને કેટલા પરિમાણ થયા? એક પરિમાણ. અહીંયા લંબાઈને કેટલા પરિમાણ થયા? બે પરિમાણ. અને અહીંયા લંબાઈને કેટલા પરિમાણ થયા? ત્રણ પરિમાણ. તો તમારે આ જે પરિમાણ છે એક, એને એની ઘાત વડે દર્શાવવાનું. એક, આ બે, આ ત્રણ. તો આ જે વસ્તુ બની આને બેટા આપણે પારિમાણિક સૂત્ર કહીશું. ગોખતા નહીં મારા ભૂલકાઓ કોઈ. ધારો કે હું તમને સમજાવું કઈ રીતે. ધારો કે આપણી જોડે વેગ છે, તો વેગનું સૂત્ર આપણે શું લખીએ? સ્થાનાંતર ભાગ્યા સમય. આપણે એકમ શું લખીએ? મીટર પર સેકન્ડ. મીટર એટલે લંબાઈનું એક પરિમાણ, સેકન્ડ એક જ વખત છે એટલે સમયનું એક પરિમાણ. તો આ પરિમાણને એના ઘાત વડે દર્શાવવાનું. L1 છેદમાં T1. તો L1 સમયનો T1 ઉપર જાય તો -1. અહીંયા દળ નથી એટલે M0 L1 T-1. M0 L1 T-1. ચલો મારા ભૂલકાઓ, આટલું સમજમાં આવ્યું તમને બેટા? આટલું સમજમાં આવ્યું બેટા? આજે ગોખતા નહીં બેટા હો. હું એનું કારણ કહું. મારે છે ને બધી રાશિઓ ભણાવી છે, ત્યારે જોડે જોડે હું ખાલી પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાડી દઉં તમને, એટલે કામ ઈઝી થઈ જાય. ખાલી હેતવી એક જ તું મને આન્સર આપજે બેટા. મારો અવાજ એકદમ ક્લિયર આવે છે બેટા કે ધીમો આવે છે? ઓકે, ચલો, ગુડ વન. તો ચલો મારા ભૂલકાઓ, હું તમને એવું બીજું આપું છું. હમણાં આપણે ભણ્યા કદ. કદ એટલે ઘનફળ. એટલે શું ભણ્યા? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આનો એકમ મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ થયો. મીટર ક્યુબ એટલે લંબાઈના કેટલા પરિમાણ થયા? ત્રણ પરિમાણ. તો આનું પારિમાણિક સૂત્ર શું લખશું? L3. હવે આવું સૂત્ર આવ્યું, ધારો કે ઘનતા. તો ઘનતાનું સૂત્ર આવું હોય, દળના છેદમાં કદ. તો દળનો એકમ કિલોગ્રામ, કદનો એકમ મીટર ક્યુબ. તો કિલોગ્રામ એટલે દળનું એક પરિમાણ. દળનું એક પરિમાણ. મીટર ક્યુબ એટલે લંબાઈના ત્રણ પરિમાણ. તો દળનું એક પરિમાણ એટલે M1 મીટર L3 આપણે લખીએ M1 L-3. ઉપર જાય એટલે -3 બેટા. અને T0. આ બધાને ખબર પડી બેટા? આ બધાને ખબર પડી? પ્લીઝ ગીવ મી અ રિપ્લે, બિગ રિપ્લે. યસ સર. બધાને ખ્યાલ આવ્યો? ચલો ચલો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો, જેને લીધે બેટા પછી ભૂલ ના પડે. ફર્સ્ટ સ્ક્રીનશોટ. હેતવી તું સ્ક્રીનશોટ લઈને પીડીએફ બનાવવાની બેટા. અને ઓલવેઝ એ પીડીએફ આપણું જે પ્લાઝમા એપ પર જે ચેટ પર ગ્રુપ છે ને બેટા, 11 ગુજરાતી મીડિયમ 2021, એ બેચ પર તારે પીડીએફ ફાઇલ અપલોડ કરી દેવાની ઓલવેઝ. આજથી તારું હોમવર્ક. રિયા અને હેતવી, તમને બંનેને કામ સોંપું છું બેટા. બંને અપલોડ કરવાની, એટલે કોઈનાથી કંઈ રહી ના જાય. કોઈને સ્ક્રીનશોટ લેવામાં તકલીફ પડતી હોય તો આવડી જાય. ચલો
મારા ભૂલકાઓ આ વાત હતી ફક્ત પારિમાણિક સૂત્ર સમજાવવાની. હા, ટાઈમ નથી એટલે T0 લખી નાખ્યું. સમય નતો ને બેટા, મીટર ક્યુબ, એમાં સેકન્ડ આવી નહીં એટલે કોઈ ના હોય એના પર 0 લખ્યું સરે. ઓકે, ચલો આ તો વસ્તુ હું ભણાવીશ, ડોન્ટ વરી, હજુ એકવાર રિપીટ કરીશ. પણ હવે આપણે સ્ટાર્ટ કરીએ 9th. પણ 9th સ્ટાર્ટ કરવું એટલે હું બીજું કઈ સ્ટાર્ટ નથી કરતો, હું ફક્ત તમને રાશિઓ સમજાવું છું. ચલો સૌથી પહેલા આપણે બધા ડિસ્કશન કરશું. તમને હું બોલવાનો મોકો પણ આપીશ બેટા. જેમને બોલવું હોય જાતે મ્યુટ થઈ અનમ્યુટ થઈ જજો બેટા. ક્લિયર? ચલો પહેલો પ્રશ્ન છે, દળ એટલે શું, માસ એટલે શું? બહુ મજા આવશે, સુતા સુતા નહીં ભણવાનો. ધ્રુવ પટેલ પ્લીઝ ઉભા થઈ જાઓ બેટા. હા, તમારા વિડીયો ઓન રાખજો, હું તમને બધાને બધી રીતે ઓળખી જઈશ, પણ વિડીયો ઓન રાખજો બેટા. ક્લિયર? ચલો મારા ભૂલકાઓ બોલો. કોઈ બોલશો દળ એટલે શું? બોલવા ટ્રાય કરશો મારા ભૂલકાઓ? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એને દળ કહેવાય. રાઈટ? બધા રાઈટ છો? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો is known as a દળ. મારા લલ્લાઓ ચલો, તમે કોઈ દળ દેખ્યું? જો સમજવાની વાત એ, જો તમે 9મું ધોરણ પ્રોપરલી ભણ્યા છો કે નથી ભણ્યા, આ બે ઓપ્શન આપણી જોડે છે. નથી ભણ્યા એટલા માટે જાનવી હું તમને ભણાવવા જઈ રહ્યો છું. પણ જ્યાં સુધી બેટા ડિસ્કશન નહીં કરીએ ને, ડિસ્કશન, ત્યાં સુધી મજા નહીં આવે. તમારે લાઈવ લેક્ચર તમે શું કરવા લઈ રહ્યા છો? કે કારણ કે તમને સમજ પડે એટ અ ટાઈમ, તો એના માટે થોડી ડિસ્કશનની બેટા રિક્વાયરમેન્ટ રહેશે. તો તમે બેટા થોડો જવાબ આપતા શીખો તો મજા આવશે. ઇન્ટરેક્ટિવ લેક્ચરને બનાવો. સ્મિત, તે દળ જોયું બેટા? તો તું દળને કઈ રીતે સમજે છે? તારી લેંગ્વેજમાં બોલવા ટ્રાય કરતો બેટા. નોમાન, યુ હેવ ટુ ટ્રાય બેટા. શું તું દળને કઈ રીતે સમજે છે? ભૂમિ, પ્રાચી, બધા જેમને ફાવે બોલવા ટ્રાય કરો. કોઈ કે કીધું દ્રવ્યનો જથ્થો. ફિઝિક્સ કઈ રીતે રિયલ છે ને આજે તમને સમજમાં આવશે બેટા. ઓકે ચલો છોડો. ચલો હું એક વસ્તુ પૂછું છું. દળ તમારે છે ને હંમેશા આ પેન, આને પેન કહેવાય. શું પણ પેન કહેવાય તો શું થઈ ગયું? આને હાથી કહેવાય. ચલો, હાથી વડે લખી શકાય છે, પેન વડે લખી શકાય છે. આનું નામ હાથી આપ્યું તો હાથી વડે લખી શકાય છે. ભૂમિકા ક્લિયર? તો દળથી શું થાય? દળ એટલે શું? તમે કીધું દ્રવ્યનો જથ્થો. નો ડાઉટ એને તમે દળ કહી શકો. ધીસ ઇઝ નોટ રાઈટ ડેફિનેશન. એની આ વ્યાખ્યા નથી બેટા, યાદ રાખજો. ઓકે ચલો, આ પેન નીચે કેમ પડી? આ પેન હમણાં ક્યાં પડશે બેટા? નીચે પડશે કે નહીં પડે? બોલો, પેન નીચે પડશે કે નહીં પડે? પેન નીચે કેમ પડી? give me answer. ઓકે ચલો, વેરી ગુડ. જો ફિઝિક્સ કઈ રીતે ભણવું એ સમજો. તમે કીધું ગુરુત્વાકર્ષણ બળને કારણે. ગુરુત્વાકર્ષણ બળ ક્યાંથી આવ્યું? કોનું લાગ્યું? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોના પર લાગ્યું? પેન પર લાગ્યું. વ્રજ જોજો, આ રીતે ભણાય બેટા. ક્લિયર? ચલો પ્રશ્નો જ કરતા જાઓ તો તમે મૂળ સુધી પહોંચશો. તમે કીધું આ પેન નીચે પડી, કારણ શું? ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું. આ ગુરુત્વાકર્ષણ બળ ક્યાંથી આવ્યું? તો તમે કીધું પૃથ્વીમાંથી આવ્યું. તો પૃથ્વીમાં તો એવું વળી શું છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બેટા? એમાં એવું કઈ છે? અંદર છે કઈ? હા કઈક છે સર, અંદર રાક્ષસો રહે છે એ લગાડે છે, એવું છે કઈ બેટા? તો શું છે? ચુંબકીય ક્ષેત્ર.
ચુંબકીય ક્ષેત્રને તો જો બેટા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અલગ, ચુંબકીય ક્ષેત્ર અલગ. એનો મિનિંગ વણજારા જાનવીએ એક નવો સિદ્ધાંત આપ્યો કે આ હાળું પૃથ્વી ગુરુત્વીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. મતલબ પૃથ્વીમાં કઈ ઘણું બધું છે. એ ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે કે કોઈ આખા સમગ્ર બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. તો આપણી પૃથ્વી પણ પૃથ્વી પર રહેલા તમામ વસ્તુઓને આકર્ષે છે, એટલા માટે આપણે નીચે પડે છે. ધેટ્સ રાઈટ બેટા, કે આ બ્રહ્માંડની અંદર દરેક પદાર્થ જોડે દળ છે. જે પદાર્થ જોડે દળ છે એ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે. આનો મેઇન સિદ્ધાંત એ આવે બેટા. શું કરવા બળ લગાડે છે? દળને કારણે. આ પેનને બેટા દળ ના હોત ને તો પૃથ્વી આ પેન પર ગુરુત્વાકર્ષી બળ ના લગાડી શકે. પૃથ્વી જોડે પણ દળ છે, આ પેન જોડે પણ દળ છે, મારી જોડે પણ દળ છે, પૃથ્વી જોડે પણ દળ છે. એટલે હા, હું પણ પૃથ્વીને ગુરુત્વાકર્ષી બળ લગાડતો હોઉં અને પૃથ્વી પણ મને ગુરુત્વાકર્ષી બળ લગાડતી હોય. આ એક વસ્તુ યાદ રાખવાની. પણ મારા ભૂલકાઓ, વધારે અસર કોની થવાની? વધારે અસર કોની થવાની? જેનું દળ વધારે એનું ગુરુત્વાકર્ષી બળ વધારે. મતલબ એક વસ્તુ સમજો કે દળ જે છે એ દ્રવ્યની અંદર રહેલો એક ગુણધર્મ છે કે જેને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. હળવા ગુણધર્મ આવ્યું ને. તમે લોકો ભણીને આવ્યા છે 9મું 10મું. ગીવ મી આન્સર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગુણધર્મ? ઇંગ્લિશમાં એને પ્રોપર્ટીઝ કહેવાય. ગુણધર્મ એટલે શું? નીચેના પદાર્થના ગુણધર્મના 4 વાક્ય લખો. ગોખીને લખી નાખે. હટ, આવી ગયો આન્સર સર. લાક્ષણિકતાઓ એટલે શું? એના લક્ષણો એટલે શું? પ્રોપર ઓળખાણ આપે. ઓકે પ્રાંજલ? એનાથી કંઈક અસર મળતી હોય, એ અસરની વિશે તમને સમજાવે. એની કંઈક ને કંઈક અસર દેખાતી હોય. જો હું તમને એક સમજાવું, એક બહુ સાદું ઉદાહરણ, હું લગભગ 11 વર્ષથી આ જ ઉદાહરણ આપતો આવ્યો છું. ગુણધર્મ છે ને કાવ્ય, એ ક્યારે દેખાય નહીં. આ તમે કોઈ એનો લાલ રંગ છે એ ગુણધર્મમાં ના લેતા, ફિઝિક્સની અંદર ના લેતા. ક્લિયર? કારણ કે વાક્ય ગુજરાતી બનાવવા બહુ બધા આપણે ગુણધર્મ આંચલ બનાવી દીધા હોય. એમાં રાઈટ ના? તો વસ્તુ શું છે, હું તમને પ્રશ્ન પૂછે એના પર ફોકસ કરજો કે તમે ગુલાબ જાંબુ ખાધું, તમને કેવું લાગ્યું? સલાઓ બોલો. કડવું લાગે તમારા ઘરમાં? તમારા ઘરમાં કડવું લાગતું તો બોલો નહીં બેટા. ગળ્યું લાગ્યું તો બોલ્યા, રાઈટ? ગળ્યું લાગ્યું. મને બતાવો તો ગળ્યું એટલે કેવું દેખાય બેટા? દેખાય નો મન? નહીં, બટ એને અનુભવાય. એને એક સ્વાદ દ્વારા પરખી શકાયું કે મને ગળ્યું લાગ્યું. ધીસ ઇઝ ધ ગુણધર્મ, ધીસ ઇઝ ધ પ્રોપર્ટીઝ. મતલબ આને ગુણધર્મ કહેવાય બેટા. તો ગુણધર્મથી બેટા હંમેશા અસર મળે. શું મળે મારા ભૂલકાઓ? શું જોવા મળે? હંમેશા અસર જોવા મળે. ક્લિયર? સમજણ પડે છે ને બેટા? હા કે ના? વેરી ગુડ. તો બેટા એક કન્સેપ્ટ આપણા બધાનો ક્લિયર થયો. એક તો તમને ગુણધર્મ સમજતા શીખવાઈ ગયું. તો એ રીતે જુઓ કે દ્રવ્યની અંદર એક દળનો ગુણધર્મ છે, એને કારણે કયું ગુરુત્વીય ક્ષેત્ર ઉદ્ભવ્યું. હવે આ જ દ્રવ્ય છે, રાઈટ? આ દ્રવ્ય, એ દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન તો ખરા કે નહીં? આ દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ખરા કે નહીં બેટા? યસ યા નો? યસ. મતલબ એને કારણે વિદ્યુતીય ક્ષેત્ર ઉદ્ભવે. કયું ક્ષેત્ર?
આ દ્રવ્યની અંદર બેટા ઇલેક્ટ્રોન જો ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે, એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બેટા. હેતવી વિચારો, સાલું એકમાં બધું નીકળે છે પણ એકની અંદર અલગ અલગ ગુણધર્મ છે. કોઈક દળ છે, કોઈક વિદ્યુત ભાર છે, હે કોઈક ગતિમાન વિદ્યુત ભાર છે જેને આપણે ધ્રુવ કહીએ છીએ, ધ્રુવમાન, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. તો મારા ભૂલકાઓ સૌથી પહેલો કન્સેપ્ટ આપણે જે ભણવા જઈ રહ્યા હતા એને બેટા આપણે આગળ વધારીએ તો સર તમને શું ભણાવી રહ્યા હતા? તો કે સૌથી પહેલો કન્સેપ્ટ તમને દળ વિશે સમજાયો, માસ, દ્રવ્યનો જથ્થો નહીં બેટા. હવે આપણે આનું નામ બદલી કાઢીએ. જો આની સંજ્ઞા શું? સૌથી પહેલા તો સંજ્ઞા. કેપિટલ એમ પણ લખે છે ઘણા અને સ્મોલ એમ પણ લખે છે. જો આ એકમમાં મીટર કહેવાય, એકમમાં મીટર કહેવાય, એકમ કિલોગ્રામ. પારિમાણિક સૂત્ર આવડી ગયું સર, M1 પૂરું. કોઈક આમ બી લખી શકે છે, ખાલી એમ તો બી ચાલે. કોઈકને આમથી સર મારે તો આમ લખવું M1 L0 T0 તો બી ચાલે, કારણ કે લંબાઈ નથી, સમય નથી એટલે 0 0 લગાડી દેવાનું. ઓકે મારા ભૂલકાઓ, પણ વ્યાખ્યા શું કીધી સરે? કે દળ એ પદાર્થનો યાની કે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. જેના કારણે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે છે. ઓકે મેં બચ્ચા પાર્ટી, વિદ્યુત ભાર પણ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ કે જેના કારણે બેટા વિદ્યુતીય બળ ઉદ્ભવશે. ચલો કન્સેપ્ટ ક્લિયર. હવે તમને બેટા કોલેજમાં જાઓ દળ પૂછ્યું તો દળ સમજાવતા આવડશે? પેલા પ્રોફેસરને લાગવું છે કે ના આ લોકોનો કન્સેપ્ટ બહુ પરફેક્ટ ક્લિયર છે. બસ આટલું સમજવાનું હતું. ટેક અ સ્ક્રીનશોટ, ટેક અ સ્ક્રીનશોટ. એમ ભાઈ મેં તમને કીધું તું મને ફોન કરજો, મારે મટીરિયલ મગાવવાનું હતું. હવે તમારો ધક્કો થશે પાછો, મટીરિયલ લઈને આવજો. બોક્સ લાવો તો પેન. ટેક અ સ્ક્રીનશોટ માય બચ્ચા પાર્ટી. મેં તમને એટલે તો ફોન કર્યો હતો. હું કરી દઉં પણ મેં એટલે જ તમને ફોન કર્યો હતો. નવું કાલે 11 માનું આવ્યું ને, ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ બંનેની એક એક કોપી મને આપીજો. ચલો બેટા, હું બધા કરવા મળ્યા છો, કર દો કર દો. ચલો અંતર અને સ્થાનાંતર વિશે સમજાવો, બહુ ડીપલી નહીં ભણાવું અત્યારે આના વિશે. ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઇંગ્લિશમાં એવું કહેવાય. ઓએ કોણ છે આ બેટા? ચલો અંતર અને સ્થાનાંતરનો ભેદ સમજાવો બેટા મને. રોનક સર કેમ ના કરીએ છીએ? ના ભાઈ ના યાર, પ્રિતેશ સર ને બી કાલે કીધેલું નહીં. રાકેશ સરના ઘરે બી પહોંચાડવાનું છે એટલે અત્યારે બંને મટીરિયલ છે ને બધા સરોના ઘરે પહોંચાડ દો. ચલો બોલો મારા વાલાઓ, અંતર અને સ્થાનાંતરનો ભેદ શું? 2 દિવસ થશે હજુ, આજે ને કાલે 2 દિવસમાં આપણે બધા કન્સેપ્ટ ક્લિયર કરી લેશું. અંતરમાં 1 કિલોમીટર કે 2 કિલોમીટર એવું બધું હોય, ત્યારે સ્થાનાંતરમાં જગ્યા બદલાવી જોઈએ તો એને સ્થાનાંતર કરી શકાય. હા 11 માનું જે નવું આવ્યું ને એ બંનેમાં ભાગ 1 મોડ્યુલ 1 ને મોડ્યુલ 2 બંને આખા સેટ જ કહેજો.
હવે મારા ભૂલકાઓ, હજુ બેટા રિયા મેં જ તમને ભણાવ્યું છે, પણ તમે છે ને તાજું નથી કર્યું. મેં કાલનું હોમવર્ક શું આપ્યું હતું તમને લોકોને? નથી કરતા તમે લોકો? કાલનું હોમવર્ક શું હતું? બધા વિદ્યાર્થીઓને કહું છું, જાનવી બધાને કહું છું, શાહ, નિત્ય બધાને કહું, બેટા હવે તમે શું સમજો? તમે પ્રાઇમરીમાં છો કે હોમવર્ક એટલે એ કડે એક બ ગડે બે આવું લખવા આપશે સાલાઓ, તમને 3 વાર લખવા આપશે. કાલે તમને કીધું હતું કે દરેક ભૌતિક રાશિ 9માની એકવાર વાંચીને આવજો. યસ પ્રાચી પ્રજાપતિ, ગીવ મી ધ આન્સર. અંતર એટલે કોઈ નિશ્ચિત સમયગાળામાં પદાર્થ અથવા ગતિપથની કુલ લંબાઈ. અને સ્થાનાંતર એટલે? અને સ્થાનાંતર એટલે કોઈ પણ પદાર્થે કોઈ નિશ્ચિત સમયગાળામાં કરેલું પોતાની જગ્યાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. કઈ વાંધો નહીં, ગુડ બેટા, ગુડ ટ્રાય. બીજા કોઈ સમજાવવા ટ્રાય કરશો? એટલે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થના હવે વ્યાખ્યા નહીં, મને સમજાવો, મને સમજાવો. વ્યાખ્યા નહીં, મને સમજાવો બેટા, પ્લીઝ એક્સપ્લેન કરો, સમજાવો. સ્થાનાંતર એટલે પદાર્થનો જે ગતિપથ હોય એના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય. બહુ પરફેક્ટ બોલ્યા બેટા પ્રિયાંશી, વેરી ગુડ બચ્ચા. કઈ સમજાવવા માંગશો? સમજાવશો ખરા? અંતર સ્થાનાંતર કોઈ સમજાવી શકશો કોઈ ઉદાહરણ લઈને? જેમ કે આપણે ગોધરાથી બરોડા અને બરોડાથી અમદાવાદ, એ આપણે આખો ગતિપથ કાપ્યો એને અંતર કહેવાય. અને સેલ્યુટ બેટા, સેલ્યુટ, સેલ્યુટ બેટા, સેલ્યુટ. પરફેક્ટ સમજાયું. ચલો વેરી ગુડ. બસ જે જોઈતો તો એ આન્સર આવી ગયો બેટા. વ્યાખ્યાઓ પણ બધા સાચી બોલ્યા, આન્સર પણ સાચો બોલ્યા બેટા. ગુડ વન. જો તમે ગોધરા છો, ગોધરાથી તમે આમ રસ્તો કાપતા કાપતા હાલોલ પહોંચ્યા, હાલોલથી આમ રસ્તો કાપતા કાપતા બરોડા આવ્યા, અને બરોડાથી રસ્તો કાપતા કાપતા અહીંયા અમદાવાદ આવ્યું. તો પ્રાચી પ્રજાપતિએ બહુ મસ્ત વાત કરી કે ગતિપથની કુલ લંબાઈ, ગતિપથની કુલ લંબાઈ ક્લિયર? જે રસ્તો કાપ્યો છે, જેમ કાપ્યો છે એમ એ બધું અંતર માપી લેવાનું. અને સ્થાનાંતર એટલે ચોક્કસ દિશા વડે કપાયેલું અંતર, ડાયરેક્ટ જ ચોક્કસ દિશા વડે કપાયેલું અંતર. પ્રારંભિક અને અંતિમ સ્થાન, બેટા હું છે ને ક્યારેક અક્ષર મારા સારા નહીં નીકળે, ચલાવી લેજો બેટા. ઓકે, હું અક્ષર કાઢવા માટે તો આવ્યો નથી. પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. ઘણા બધા આવું પણ લખે છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હજી હું બેટા આની પછીનું જે ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ને ત્યારે હું તમને બહુ ડીપમાં ભણાવીશ. અત્યારે બહુ વધારે પડતું ડીપમાં નહીં જતો રહેતો, નહીતર બેટા અઘરું પડશે પાછું. અઘરું એટલે ત્યારે કંઈ ભણાવવા માટે બચશે નહીં પાછું. તમે એવું પણ 9મા ધોરણમાં ભણ્યા હતા કે અંતર હંમેશા ધન હોય છે. સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને शून्य પણ હોય. याद करो वो दिन ऐसा भी आपने पढ़ा था कि अंतर ऑलवेज स्थानांतर का जेटला और का तो एना करता मोटा होता है. કેમ? હું બેટા અહીંયા આ A થી B ચાલ્યો તો અંતર અને સ્થાનાંતર બંને સરખું કહેવાય, જોઈ લો. પણ હું બેટા A થી B ચાલુ અને B થી પાછો C ચાલુ તો અંતર કેટલું થયું? AB પ્લસ BC. સ્થાનાંતર કેટલું થયું બેટા? ખાલી AC. તો જોઈ શકો છો ને કે અંતર મોટું છે, સ્થાનાંતર નાનું છે. તમે બેટા A થી પાછા ગયા ને પાછા આવી ગયા
તો અંતર કેટલું થયું બેટા? AB પ્લસ AB. બટ સ્થાનાંતર કેટલું થયું બેટા? 0. આવું 9મા ધોરણમાં ભણ્યા હતા. ક્લિયર? હવે આપણે ફિઝિક્સમાં શું ભણવાનું હતું? 9મા ધોરણમાં આટલું તો ભણાઈ ગયું, તો આપણે એનો એકમ લઈ લઈએ. બંનેનો એકમ મીટર. પારિમાણિક સૂત્ર મીટર એટલે લંબાઈ. કેટલી ઘાત? 1. થઈ ગયું? કોઈ કાને L લખે, કોઈ કાને આમ લખે, અરે કોઈ પ્રોબ્લેમ નહીં, જેમ લખો એમ લખે. બધાનો કન્સેપ્ટ ક્લિયર થયો બેટા? યસ યા નો? ટેક અ સ્ક્રીનશોટ. ચલો મારા ભૂલકાઓ, જોજો વૈજ્ઞાનિકો નામ કઈ રીતે આપે છે રાશિઓના. હવે સમજો, આ મારું ઘર, આ તમારું ઘર. મારા ઘરથી તમારા ઘર હું સાયકલ લઈને આવી રહ્યો છું, હું બાઇક લઈને આવી રહ્યો છું. તો કોનું શું વધારે? કોનું શું વધારે? બાઇકની ગતિ વધારે. જો કેટલું મસ્ત વાક્ય બોલ્યો, એક સાદું વાક્ય આવ્યું, બાઇકની ગતિ વધારે. બહુ મસ્ત પકડાયું. બાઇકની ગતિ વધારે, બાઇકની ઝડપ વધારે, બાઇકનો વેગ વધારે. મતલબ જે પણ સ્ટુડન્ટ બોલ્યો બેટા સેલ્યુટ. તમે તમને ગતિ પૂછે ને ત્યારે યાદ રાખવાનું શું શોધવાનું હવે? કારણ કે ગતિમાં તો બહુ બધી વસ્તુ આવે છે, પણ ગતિ પૂછે ત્યારે બેટા હંમેશા શું શોધવાનું? બાઇકની સ્પીડ શોધવાની. પરફેક્ટ બેટા, સ્પીડ વધારે. પણ એકચ્યુઅલમાં જુઓ, હું એમ કહું છું કે એકચ્યુઅલમાં થયું શું કે મોટરસાયકલ અને સાયકલ બંને અંતર સરખું કાપવાના છે કે અલગ અલગ કાપવાના છે? મારા ઘરથી તમારા ઘરનું સરખું કાપવાના છે, રાઈટ? પણ સાયકલે સમય વધારે લીધો અને બાઇકે સમય ઓછો લીધો. તો તમે શું કર્યું કે તમને સ્થાન પરથી સ્થાનાંતર મળ્યું, અંતર મળ્યું, મતલબ અંતર સ્થાનાંતર મળ્યું, પણ એનો સંદર્ભ બેટા સ્મિત કોની સાથે લીધો? સમય સાથે. તમે એક નવી રાશિનું ઉદ્ગમ શોધી રહ્યા છો. તો કઈ રીતે આવી? તો કે એને અંતર માપ્યું, સ્થાનાંતર માપ્યું, એનો સંદર્ભ સમય સાથે લીધો. કોઈકનો સમય વધારે છે, કોઈકનો સમય ઓછો છે. તો એને વ્યાખ્યાયિત કર્યું બેટા. હું આમ પણ વ્યાખ્યાયિત કરી શકું છું. તો કે એકમ સમયમાં કાપેલા અંતરને હું નોમાન આપી દઉં નામ. તો હું એમ કહી શકું કે સાયકલનો નોમાન ઓછો છે અને બાઇકનો નોમાન વધારે છે. નોમાન એટલે શું? નોમાન એટલે શું? એકમ સમયમાં કાપેલું અંતર. હું સાચો છું કે ખોટો છું? ગીવ મી અ રિપ્લે. હું બોલી શકું યસ યા નો? શું કરવા ના બોલી શકું? મેં નોમાનને વ્યાખ્યાયિત કર્યો છે એકમ સમયમાં કાપેલું અંતર. શું કરવા ના બોલી શકું? શું કરવા ના બોલી શકું? મેં વ્યાખ્યાયિત કરી દીધું બેટા. નોમાન એટલે અંતર ભાગ્યા સમય. તો બોલી શકાય ને, બાઇકનો નોમાન વધારે છે તો ઝડપ એ ખાલી નામ છે બેટા. નો ડાઉટ આપણે ઝડપ જ બોલશું, હું એવું નહીં કહેતો કે નહીં બોલીએ એવું. હંસરાજ, બોલીશું તો ઝડપ જ, ડોન્ટ વરી. વરુણ, રાઈટ ના? હું એને વરુણ પણ કહી શકું, પણ વરુણ બરાબર અંતર ભાગ્યા સમય, સમજી લેવું પડે. ક્લિયર? તો આ રીતે મારા લલ્લાઓ કોઈ પણ નામ આપી શકાય. પણ રાશિ કઈ રીતે જન્મી એની પાછળનું કારણ શોધો. ઓટોમેટિકલી તમને કન્સેપ્ટ ક્લિયર થતો જશે. તમારા માઇન્ડમાં છે ને એમ સમજાતું જશે. હા સર, હું મારી સ્કૂલે જતો હતો ને,
તો હું અને મારી રિક્ષાવાળો બંને જોડે નીકળતા હતા, પણ મારી જોડે એક્ટિવા હતી એટલે હું વહેલા પહોંચતો હતો, કારણ કે એક્ટિવાની સ્પીડ વધારે ઓટો રિક્ષા કરતા. ક્લિયર? કારણ કે મેં એનો સંદર્ભ સમય સાથે લીધો. ઓકે, ચલો અત્યારે મેં તમને આના પર હાઇલાઇટ કર્યું ને એટલે તમારું માઇન્ડ એ બાજુ ગયું. ક્લિયર? ચલો, તો તમે લોકો 9મા ધોરણમાં આવું ભણ્યા હતા કે કાપેલું કુલ અંતર, આમ તો કુલ અંતર આવે, છેદમાં સમય, એને તમે ઝડપ કહેતા હતા. એમાં પણ બે ઝડપ હોય, સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ. એ પણ હું ડીપમાં ભણાવીશ બેટા તમને. એકમ સમયમાં કરેલું સ્થાનાંતર, તમે એને સાદી ભાષામાં વેગ કહેતા હતા. અંતર ભાગ્યા સમય, સ્થાનાંતરને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવશું. આ બંને વસ્તુ અલગ છે, ચેપ્ટર નંબર 3માં આપણે જોઈશું, પણ બંનેના એકમ છે ને એક સરખા છે. શું? મીટર ભાગ્યા સેકન્ડ. મીટર એટલે એમ, સેકન્ડ એટલે એસ. મીટર એટલે કોનું પરિમાણ? લંબાઈ. જોજો, મીટર એટલે m1 ના લખી નાખતા. સમય એટલે t1, L1 t-1. કોઈક આમ લખે, કોઈક આમ લખે. હરિતારા નામ છે હજાર, બધા એક જ. ટેક અ સ્ક્રીનશોટ. જોજો, હું બાઇક પર બેઠો હતો, મારો ફ્રેન્ડ પણ મારી પાછળ બેઠો છે, અને બાજુમાં કોઈક જઈ રહ્યો છે. પેલા ફ્રેન્ડને થયું, અલ્યા આની આગળ થાને ફટાફટ, અલ્યા થોડું દબાવ ને, દબાવ થોડું, આપ. શું આપે? પેલાની આગળ થવા શું આપે? ગુડ વન, રાઈટ બોલ્યો તીર્થ. શું આપે બેટા? એક્સેલેટર આપે. તમને ખબર તમે ગુજરાતી વર્ડ બોલો છો કે ઇંગ્લિશ વર્ડ બોલો છો? ઇંગ્લિશ વર્ડ બોલો છો. તમે ગ્લાસમાં પાણી પીવો છો ને, હું પ્યાલામાં પાણી પીવું છું બેટા. સમજાય છે? નેટવર્ક પરેશાન કરે છે. તો મારા ભૂલકાઓ, હલો રિયા, મારો વોઇસ ક્લિયર આવે છે બેટા? મારો વોઇસ ક્લિયર આવે છે બેટા? ઓકે. તો ખાલી કહેવાનો મિનિંગ કે તમે તમારી ઝડપમાં વધારો કરો છો, એક્સેલેટર આપો છો. એક્સેલેટર આપો છો એટલે ગુજરાતીમાં એવું કહેવાય કે તમે પ્રવેગ આપ્યો. આ તો હાડું ખોટું લાગે, પ્રવેગ થોડો અપાય. ક્લિયર? એટલે એકચ્યુઅલમાં બેટા આપણે કન્સેપ્ટને આગળ વધારીએ તો ઇંગ્લિશમાં તમે એને એક્સલરેશન કહો છો, ગુજરાતીમાં એને પ્રવેગ કહેવાય. તમે શું કરો છો? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. તમે વેગમાં ફેરફાર કર્યો છો. તમે તમારા ભાઈબંધને શું કર્યું? તારી ઝડપ વધાર બેટા, જલ્દી કર, સ્પીડ વધાર, પણ સમયની સાથે. ક્લિયર? તો મારા ભૂલકાઓ, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, આને કહેવાય પ્રવેગ. પ્રવેગને ઇંગ્લિશમાં એ વડે દર્શાવાય, એક્સલરેશન. એકમની વાત કરીએ તો વેગનો એકમ મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ. આને કાલે આપણે કીધું તો ખબર, આધો અધૂરો કહેવાય. શું લખાય? મીટર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર, યા તો તમે લખી શકો મીટર સેકન્ડ -2. પારિમાણિક સૂત્ર બનાવવું છે મારે, તો મીટર એટલે L1, સેકન્ડ સ્ક્વેર એટલે T2. કોઈ આમ લખે L1 T-2, કોઈને આમ થયું સર M0
L1 T minus 2. ક્લિયર મારા ભૂલકાઓ? આઈ હોપ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે મારા લલ્લાઓ, ત્યારબાદ આપણે થોડું સમજીએ ક્ષેત્રફળ. જો તમે એક વસ્તુ સમજો, ત્રણ વસ્તુ છે: લંબાઈ, ક્ષેત્રફળ. રિયા બેટા બરોબર સ્ક્રીન પર દેખાય છે? રિયા સ્ક્રીન પર અને મારો વોઇસ ક્લિયર આવે છે બેટા? ઓકે. ઘનફળ અને બીજું નામ આપણે કદ આપીએ. આ ત્રણના સિદ્ધાંત વિશે તમને બેટા ખ્યાલ હોવો જોઈએ. લંબાઈને ઇંગ્લિશમાં આપણે લેન્થ કહીએ, ક્ષેત્રફળને આપણે એરિયા કહીએ અને કદને બેટા આપણે વોલ્યુમ કહીએ. જો બેટા લંબાઈ હોય ને, આ ક્ષેત્રફળ છે અને આ કદ છે. આ સાદી આકૃતિઓ દોરી મેં બેટા. મતલબ હંમેશા જાનવી બેટા આ છે ને એક પરિમાણ બતાવે. શું બતાવે વરુણ? લંબાઈનું એક જ પરિમાણ છે. જુઓ આમાં લંબાઈને બેટા બે પરિમાણ છે. જુઓ બે પરિમાણ છે એટલે આને 2 ડાયમેન્શન કહીએ છીએ આપણે. અને આને 3 પરિમાણ છે, 1 2 અને 3. ચલો આ પણ ખબર પડી ગઈ. મતલબ જ્યાં એક પરિમાણની વાત થતી હોય ત્યાં લંબાઈનો ઉલ્લેખ કરવાનો, જ્યાં દ્વિપરિમાણની વાત થતી હોય ત્યાં ક્ષેત્રફળનો ઉલ્લેખ કરવાનો, જ્યાં ત્રિપરિમાણની વાત થતી હોય ત્યાં ઘનફળનો ઉલ્લેખ કરવાનો. ચલો એકમ મીટર, આનો એકમ મીટર સ્ક્વેર, આનો એકમ મીટર ક્યુબ. કારણ કે આનું સૂત્ર શું થાય? L ક્રોસ B. આનું શું થાય? LBH. ચલો પારિમાણિક સૂત્ર શું થશે? L1. આનું પારિમાણિક સૂત્ર શું થશે બેટા? L2. આનું પારિમાણિક સૂત્ર શું થશે? L3. ચલો સ્ક્રીનશોટ લઈ લો મારા ભૂલકાઓ. રિયા શું બનાવવાની? PDF બનાવવાની હો બેટા, અને અટેચ કરજો બેટા, થઈ જશે. હા જો હવે બેટા હું આગળ વધું છું, ધ્યાન આપજો. નો રેસ્ટ બીકમ બેસ્ટ. આ બધું રિવિઝન કરી રહ્યા છીએ આપણે. બીજું એક વર્ડ આવતો હતો ઘનતા, એને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય. ચલો હું તમને સમજાવવા ટ્રાય કરું બેટા, મજા આવશે થોડું. જો એક ગ્લાસ પાણી ભર્યું અને એક ગ્લાસમાં રેતી ભરી, બંનેનું શું સરખું? ચેટ દ્વારા આન્સર આપજો. બંનેનું શું સરખું? એક ગ્લાસમાં પાણી ભર્યું, એક ગ્લાસમાં જગ્યા. જગ્યા મતલબ કદ, અવકાશમાં રોકેલી જગ્યા. ધેટ મીન્સ એને આપણે કદ કહો છો. વેરી ગુડ. વોલ્યુમ. બંનેનું વોલ્યુમ સરખું, રાઈટ. પણ બંનેના દળમાં કોનું દળ વધારે? પાણીનું કે ગ્લાસનું? અરે પાણીનું કે રેતીનું? રેતીનું. જો આ કેવું છે, હમણાં આપણે ભણ્યા કે મારા ઘરથી તમારા ઘરનું અંતર સરખું જ હતું બેટા, પણ એનો સંદર્ભ મેં જ્યારે સમય સાથે લીધો ને ત્યારે મને એક નવી રાશિ વ્યાખ્યાયિત કરી જેનું નામ હતું ઝડપ. એ જ રીતે બે ક્લાસ મતલબ બંનેના કદ સરખા લીધા પણ બંનેના દળ જુદા જુદા હતા.
કારણ કે દ્રવ્ય બદલાઈ ગયું. હું એક ગ્લાસમાં પાણી રાખું ને બીજા ગ્લાસમાં પાણી રાખું તો બંનેનું દળ સરખું, બંનેનું કદ સરખું. પણ હું એક ગ્લાસમાં પાણી ને એક ગ્લાસમાં રેતી ભરીને એટલે દ્રવ્ય બદલાઈ ગયા. દ્રવ્ય બદલાવાથી તમે જગ્યા સરખી રાખો પણ દળ જુદા જુદા હોય છે. રાઈટ? અલગ અલગ દ્રવ્યના દળ જુદા જુદા હોય છે સમાન કદે. તો મારે એનું નામ આપવું હતું કે મારે દર વખતે આવું વાક્ય નથી બોલવું પ્રાચી કે અલગ અલગ દ્રવ્યના દળ જુદા જુદા હોય છે સમાન કદે. આવું વાક્ય મારે આવડું મોટું લાંબુ નહીં બોલવું. હું એમ જ બોલીશ કે દરેક દ્રવ્યની ખોખું અલગ અલગ હોય છે. ખોખું બરાબર એકમ કદ દીઠ દળ. આ ખોખું, ચશ્માનું ખોખું, પણ એનું નામ વૈજ્ઞાનિકોએ આપ્યું ઘનતા. એટલે આપણે બોલશું ઘનતા, ડેન્સિટી. ચલો મારા લલ્લાઓ, ધંધા પર આવીએ પાછા. ઘનતાનું સૂત્ર શું કીધું મેં? એકમ કદ દીઠ, મતલબ બધાના કદ સરખા, જેનું સરખું હોય ને એને છેદમાં ઉતાર દેવાનું. દીઠ દળ, એનો સિમ્બોલ રો. દળના છેદમાં કદ. આ સૂત્ર બન્યું. એકમ, દળનો એકમ કિલોગ્રામ, કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બોલે તો મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર, દળ કેટલી ઘાત? 1 ઘાત. મીટર ક્યુબ એટલે કેટલી ઘાત? 3 ઘાત. m1 L-3 T0. Take a screenshot. ઓકે મારા ભૂલકાઓ, સમજાઈ ગયું બધાને? તો બેટા આવતીકાલનું હોમવર્ક શું છે તમને કહી દઉં છું. તમારે ગતિના નિયમોની અંદર બળ નામની રાશિને વ્યાખ્યાયિત કરી હતી. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. બળ, વેગમાન, કાર્ય, ઉર્જા, પાવર. હેલી પટેલ આટલો કન્સેપ્ટ ક્લિયર કરીને કાલે આવજો. હોમવર્ક કરીને આવજો. મેં કીધું એ ધોયેલ મૂળાની જેમ ના આવતા બેટા. હવે હું જો આપીશ ને થોડુંક વધારે તો ઓવરલોડ થઈ જશે. એટલે જેટલું આપીએ એટલું સંતોષપૂર્ણક આપીએ. આ વીક છે બેટા, લાસ્ટ વીક છે. પછી તમારે રસ, તમારા ઉપર લોડ વધશે ધીમે ધીમે. રેડી? નેક્સ્ટ મંડે થી લોડ વધારવાનો જ તમારો. કે મારા ભૂલકાઓ, આજે કેમેસ્ટ્રીનો પહેલો ટેસ્ટ છે ને? વાહ, જોરદાર. જો બેટા બધા કેમેસ્ટ્રીનો તમે જ્યારે ટેસ્ટ આપવા જઈ રહ્યા છો ત્યારે ઓનલાઈન ટેસ્ટ છે ને બેટા, એક તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ ઓનલાઈન ટેસ્ટમાં તમારી જોડે નેટ હોવું જોઈએ. પેલા નેટ રાખજો, ના હોય તો કોઈનું હોટસ્પોટથી નેટ લઈ રાખજો. સેકન્ડ વસ્તુ, નેટ અપ ડાઉન કરતું હશે ને તો ટેસ્ટ બંધ થઈ જશે. બીજું, એપ્લિકેશન ઓપન કર્યા પછી બીજું કોઈ ઓપન નહીં કરવાનું. ખબર પડી? કોલ ડાયવર્ટ કરી દેજો. કોલ ડાયવર્ટ કરી દેજો. મને ના પૂછતા કોલ કેમ ડાયવર્ટ થાય, યુટ્યુબ પર સર્ચ મારી લેજો. ક્લિયર? એટલે કોલ ખાસ કરીને ડાયવર્ટ કરી દેજો એટલે તમારા પર કોલ ના આવે કોઈના. ક્લિયર? ખાસ જ્યારે પેપર આપો ને ત્યારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. બીજી કોઈ એપ્લિકેશન ઓપન કરવા ના જતા અને ટાઈમિંગનો પૂરેપૂરો સદુપયોગ કરજો. બીજું, ટેસ્ટ બેટા આંચલ પોતાના માટે આપવાનો. મને મારા બાજુવાળાના છોકરા ગમે કે મને મારા પોતાના જ ગમે? હા, ભલે ને ગમે એવો કાળો હોય, અંધારામાં દેખાતો ન હોય તો મને એ જ ગમે. હે, બાજુમાં ઐશ્વર્યા રાયના છોકરા હોય તો એ મને ના ગમે ને બેટા. ખ્યાલ આવ્યો? મને મારા છોકરા જ ગમે. એમ તમને તમારા માર્ક્સ જ ગમવા જોઈએ. બાજુવાળાને ભલે ને પૂરેપૂરા આયા બેટા, આપણે શું લેવા દેવા? મારે 180 માંથી ભલે ને 40 આયા પણ મારા પોતાના છે ને, મેં ચોરી કરી નથી લાવ્યો. આ ઇન્ટેન્સથી બેટા આગળ વધજો. 100% ફ્યુચર તમારું બ્રાઇટ થશે. આજે વરુણ 40 આવશે, ક્લિયર? કાલે ખુશી 80 થશે. હે ધ્રુવ?
સૂર્યાંશ 100 થશે, 100 ના 150 થશે અને 150 ના 170 થશે. પણ આજુબાજુમાં કોપી કરી અક્ષાંગી આપણે જો અત્યારથી લાવી દીધા 180 માંથી 170, તો પપ્પા દરેક વખતે માગશે હાળા ક્યાંથી આયા હતા તારા પેલા, આ વખતે કેમ ઓછા આયા. એવું નહીં, પપ્પાને બતાવો કે પપ્પા સાયન્સ શું છે તમને ખબર પડે, આવો ટેસ્ટ દેવા મારી જોડે, બેસો ટેસ્ટ દેવા, તમને સમજ પડશે. તમે રિયાલિટી બતાવો બેટા. હરની, હું જે રિયાલિટી એટલા માટે બતાવવાનું કહું છું કે આજે તમે નહીં બતાવો ને તો તમને તમારા પપ્પાના મગજમાં એમ જ છે કે તમે લોકો તો બધા 100 માંથી 99 માર્ક લાવવા વાળા છો. હવે તમને ખબર તમે કેટલા લેવલમાં છો, તમે કેટલા પાણીમાં છો. એટલે સાચી વસ્તુ પપ્પાને બતાવવા માટે આજનો ટેસ્ટ સાચો આપીશું. હું ચોરી કરીશ નહીં. હંમેશા નિયમ રાખો તો ઓનલાઈન એજ્યુકેશન તમારું બેટા હંમેશા ઓફલાઈન કરતાં પણ બેસ્ટ બનશે. ક્લિયર? આટલું મગજમાં ઉતારી દો. ક્લિયર? બેસ્ટ ઓફ લક ફોર યોર ટેસ્ટ. રાત્રે 9 વાગે છે ને, મંડી પડજો, મળો તૈયારી કરવા. એકદમ શાંતિથી વાંચો. જ્યારે એમસીક્યુ નો ટેસ્ટ હોય ત્યારે સમજણ ઉત્પન્ન કરવી જોઈએ. ક્લિયર? અને મારી બેટા શનિવારે મેન્ટી આવી રહી છે. ટેસ્ટ એટલે મેન્ટી રમાડીશું. એની અંદર તમને હું ક્વિઝ રમાડીશ. આગળના મેથેમેટિક્સ, આપણે જે આ પારિમાણિક સૂત્ર એકમ ભણીશું, આ બધું એનો અન્ડરસ્ટેન્ડિંગ કરાવડાવીશ શનિવારે. ઓકે બેટા, ચલો બાય બાય.